Good morning, all of you. Today we will learn about the vitamin D. લાસ્ટ લેક્ચરમાં આપણે વિટામિન એ જોયું હતું અને વિટામિન એની ડેફિશિયન્સીથી થતા ડિસીઝ જોયા હતા. તો આજે સેકન્ડ વિટામિન જોઈશું, વિટામિન ડી ઓલ કેલ્સીફેલોર. કે વિટામિન ડીને સેકન્ડ નામ કયું આપવામાં આવે છે? કેલ્સીફેલોર નામે છે એ ઓળખવામાં આવે છે. તો વિટામિન ડીને શરૂઆતમાં કેલ્સીફેરમથી ઓળખવામાં આવતું હતું, જે સૂર્યપ્રકાશમાંથી લીલા પાંદડાવાળા શાકભાજી, ફિશ અને લીવર ઓઇલમાંથી મળે છે. વિટામિન ડીના ઘણા બધા સ્વરૂપો છે, પરંતુ બે જ સ્વરૂપ ફક્ત માનવ જરૂરિયાત માટે અગત્યના છે. તો વિટામિન ડીનું સેકન્ડ નામ શું છે? કેલ્સીફેરોલ નામ વડે ઓળખવામાં આવે છે. અને જે ક્યાંથી મળે છે? તો કે સૂર્યપ્રકાશમાંથી, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી, ફિશ ઓઇલ અને લીવરમાંથી મળે છે. અને વિટામિન ડીના ઘણા બધા સ્વરૂપ છે, એટલે કે વિટામિન ડી છે ને ઘણા બધા ટાઈપ છે, પણ એમાંથી બે ટાઈપના જે વિટામિન છે એ જ આપણા શરીરને છે એ અગત્યના છે. તેમાં ફર્સ્ટ છે વિટામિન D2 અને વિટામિન D3. તો વિટામિન D2 એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે એર્ગો કેલ્સીફેરોલ. અને વિટામિન D3 ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે કેલ્સીફેરોલ. તો આ બે વિટામિન છે એ આપણા માનવ શરીરમાં છે એ ખૂબ જ જરૂરી છે. તો વિટામિન D2 તે કુદરતી રીતે મળતું નથી, બરાબર છે. તો વિટામિન D2 છે એ કુદરતી રીતે નથી મળતું, પરંતુ એ શેમાંથી મળે છે? આપણને વેજીટેબલ્સમાંથી, કે આપણે વેજીટેબલ્સ ખાઈએ છીએ અને એમાંથી છે એ આપણને વિટામિન D2 મળી રહે છે. જ્યારે વિટામિન D3 છે એ શેમાંથી મળે છે? તો કે વિટામિન D3 છે એ સૂર્યના કિરણોમાં બેસવાથી ચામડીની નીચે ઉત્પન્ન થાય છે. તો વિટામિન ડી છે એ આપણને કુદરતી રીતે મળે છે, સૂર્યના તડકામાંથી મળે છે, બરાબર છે. સૂર્યપ્રકાશમાંથી મળે છે અથવા તો સૂર્યના કિરણોમાંથી મળે છે. કેવી રીતે થાય છે? તો કે આપણે તડકામાં બેસીએ છીએ અને ચામડીના નીચેના ભાગમાંથી છે એ વિટામિન D3 છે એ ઉત્પન્ન થાય છે અને આપણા બોડીને છે એ વિટામિન D3 છે એ પૂરું પાડે છે. આ ઉપરાંત બીજું વિટામિન શેમાંથી મળે છે? તો કે આ ઉપરાંત માછલી, લીવર અને ઓઇલમાંથી પુષ્કળ પ્રમાણમાં છે એ મળે છે. તો આ હતા વિટામિન D3, કે જેને કેલ્સીફેરોલ નામે ઓળખવામાં આવે છે. અને એના જે બે અગત્યના સ્વરૂપો છે એ આપણા માનવ શરીર માટે છે એ ખૂબ જ જરૂરી છે. એક તો છે D2 અને D3. તો D2 છે એ શાકભાજીમાંથી મળે છે અને D3 છે એ આપણને તડકામાંથી મળે છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે સવારે છે એ સૂર્યના કોમળા તડકામાં છે આપણે બેસવું જોઈએ, કે જેથી કરીને આપણને એમાંથી વિટામિન છે એ મળી રહે. તો વિટામિન ડીનો ફંક્શન શું છે તો એ આપણે જોઈએ. ધ ફંક્શન ઓફ ધ વિટામિન ડી. તેમાં ફર્સ્ટ છે તો કે હાડકાને તંદુરસ્ત રાખવા માટે અને દાંતના બંધારણ માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. તો ફર્સ્ટ ફંક્શન શું છે વિટામિન ડીનું? તો કે હાડકાને મજબૂત રાખવા, આપણા બોનને કેવા બનાવે છે? એકદમ સ્ટ્રોંગ બનાવે છે. અને દાંતના બંધારણ માટે, એટલે કે આપણે જે દાંત છે એના બંધારણ માટે વિટામિન ડી છે એ ખૂબ જ જરૂરી છે. તેનું સેકન્ડ ફંક્શન છે કેલ્શિયમ અને ફોસ્ફરસનું આંતરડામાં શોષણ થાય છે અને તેના ડેઇલી વપરાશ માટે વિટામિન ડી છે એ જરૂરી છે. તો વિટામિન ડી શેનું મોસ્ટલી વિટામિન ડી લેવાથી શું થાય છે? તો કે હાડકાં મજબૂત બને છે. તો હાડકાં શેના બનેલા હોય છે? તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસનું. તો કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ છે એ ક્યાં થાય છે? એબ્ઝોર્પ્શન ક્યાં થાય છે? તો કે આપણા આંતરડામાં, ઇન્ટેસ્ટાઇનમાં થાય છે. અને એનું શું કરે છે? તો કે ડેઇલી વપરાશ માટે વિટામિન ડી છે એ જરૂરી છે, બરાબર છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ આપણે ઇન્ટેસ્ટાઇનમાં છે કેવું થાય છે? એબ્ઝોર્બ થયેલું છે. તો એને ત્યાંથી જો આપણે કેલ્શિયમ અને ફોસ્ફરસ જોતું હોય એબ્ઝોર્બ થયેલું છે ત્યાંથી, તો એના માટે વિટામિન ડી છે એ ખૂબ જ જરૂરી છે ડેઇલી રિક્વાયરમેન્ટ માટે. દેન સોર્સ ઓફ વિટામિન ડી જોઈએ, કે વિટામિન ડી છે આપણને શેમાંથી મળે છે? સોર્સ ઓફ વિટામિન ડી. તો કે ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી, સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાંથી, તેન સાલ્મોન, સાર્ડિનેન્સ અને હેરિંગ નામની ફિશમાંથી છે આપણને વિટામિન ડી છે ખૂબ જ પ્રમાણમાં મળી રહે છે. દેન એગ યોલ્ક, મિલ્ક એન્ડ ઇટ્સ પ્રોડક્ટ વગેરેમાંથી. એગ યોલ્ક એટલે કે જે ઈંડામાં અંદર પીળા કલરનો જે ભાગ આવે છે એને યોલ્ક કહેવામાં આવે છે. તો એમાંથી વિટામિન ડી મળી રહે છે. દેન મિલ્ક એટલે દૂધ અને ઇટ્સ પ્રોડક્ટ એટલે કે દૂધમાંથી કોઈ બનતી વસ્તુમાંથી છે એ આપણને વિટામિન ડી છે એ મળી રહે છે. દેન વિટામિન ડીની આપણે ડેઇલી રિક્વાયરમેન્ટ જોઈએ, કે વિટામિન ડીની ડેઇલી રિક્વાયરમેન્ટ કેટલી છે? તો કે ફર્સ્ટ છે એડલ્ટ માટે 100 યુનિટ અથવા તો 2.5 માઇક્રોગ્રામ દરરોજનું વિટામિન ડી છે એ જરૂરી છે. તો એડલ્ટ માટે શું કેટલું જરૂરી છે? તો કે 100 યુનિટ અથવા તો માઇક્રોગ્રામમાં લ્યો તો 2.5 માઇક્રોગ્રામ ડેઇલીનું છે એ વિટામિન ડી આપણા બોડીમાં જરૂરી છે. તે સેકન્ડ છે દિવસે સૂર્યપ્રકાશમાં જે વ્યક્તિ બહાર આવતી નથી તેવી વ્યક્તિને 400 યુનિટ અને વિટામિન ડીની લેવાની જરૂર પડે છે.
એટલે કે દિવસે છે એટલે બરાબર છે આપણે છે અમુક લોકો છે એ તડકામાં ન જતા હોય, એટલે કે તડકામાં બહાર ન નીકળતા હોય, તો એવી વ્યક્તિને છે એ 400 યુનિટ વિટામિન ડી લેવાની જરૂર પડે છે. અને શેમાંથી મળશે એને? શાકભાજીમાંથી, માછલીના ઓઇલમાંથી, માછલીમાંથી, એમાંથી છે એ વિટામિન ડી લેશે. દેન નેક્સ્ટ છે સગર્ભા અથવા તો સ્તનપાન કરાવતી માતાને અને વૃદ્ધિ પામતા બાળક માટે 400 યુનિટ એટલે કે 10 માઇક્રોગ્રામ વિટામિન ડીની ડેલી જરૂરિયાત છે. એ સગર્ભા એટલે કે જેણે પ્રેગ્નન્સી કન્સીવ કરી છે અથવા તો ફીડિંગ કરાવે છે, સ્તનપાન કરાવતી માતાને અને વૃદ્ધિ પામતા બાળકને, એટલે કે જે બાળક નાનું છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે તો ત્યારે એને છે 400 યુનિટ અથવા તો 10 માઇક્રોગ્રામ વિટામિન ડીની ડેઇલીની જરૂરિયાત છે એ પડે છે. તો એટલા મિલીગ્રામ છે અથવા તો એટલા માઇક્રોગ્રામ છે એ છે આપણે ડેલી રિક્વાયરમેન્ટ, એટલે કે ડેઇલી વિટામિન ડી છે એટલું લેવું જોઈએ કે જેથી કરીને વિટામિન ડીની ડેફિશિયન્સી છે એ આપણા બોડીમાં ન રહે. તો આ હતી ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ધ વિટામિન ડી. નેક્સ્ટ આપણે જોઈએ ડેફિશિયન્સી ઓફ ડિસીઝ, કે વિટામિન ડીની ડેફિશિયન્સી એટલે કે વિટામિન ડીની ખામીઓથી થતા રોગો. તો વિટામિન ડીની ખામીથી નાના બાળકોમાં રિકેટ્સ થાય છે અને મોટી વ્યક્તિમાં ઓસ્ટિયોમલેશિયા છે એ થાય છે. તો વિટામિન ડીની ડેફિશિયન્સી હોય તો કયા કયા રોગ જોવા મળે છે? તો કે નાના બાળકોમાં છે રિકેટ્સ નામનો રોગ જોવા મળે છે અને મોટી વ્યક્તિમાં છે એ ઓસ્ટિયોમલેશિયા નામનો રોગ જોવા મળે છે. એ આપણે હવે ટીકમાં જોઈએ. તો ફર્સ્ટ છે રિકેટ્સ, કે જે આપણે નાના બાળકોમાં જોઈએ છીએ. તો આ રોગ વિટામિન ડીની ખામીને લીધે બાળકોમાં થતો હોય છે. તેમાં બાળકોના આંતરડામાં ફોસ્ફરસનું શોષણ પણ થતું નથી, તેથી હાડકાં છે એ પોચા અને નબળા પડી જાય છે અને સાથે સાથે દાંતની રચના પણ ખામીવાળી જોવા મળે છે. તો રિકેટ્સ છે એ શું છે? તો કે વિટામિન ડીની ખામીથી થતો રોગ છે અને કોનામાં જોવા મળે છે? તો કે નાના બાળકોમાં જોવા મળે છે. અને એમાં શું થાય છે? તો કે બાળકોના આંતરડા છે એટલે કે બેબીનું જે ઇન્ટેસ્ટાઇન છે એમાં શું થાય છે? ફોસ્ફરસનું શોષણ છે એ થતું નથી. આપણે આગળ જોયું કે કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ ક્યાં થાય છે? આંતરડામાં થાય છે. અને આંતરડામાં થાય છે એટલા માટે શું થાય છે? તો કે ડેઇલી બોડીને છે એ વિટામિન ડી છે એ પૂરું પાડે છે. પણ આમાં કેવું થાય છે? તો કે બાળકોના આંતરડામાં જે ફોસ્ફરસનું શોષણ છે એ થતું નથી. એના લીધે શું થશે? વિટામિન ડી મળશે નહીં. તો એના લીધે એને શું થાય છે? તો કે હાડકાં પોચા થઈ જાય છે અને નબળા પડી જાય છે. શું કામ? તો કે એનામાં વિટામિન ડીની ડેફિશિયન્સી છે એટલા માટે. અને સાથે શું થાય છે? તો કે દાંતની પણ રચના કેવી જોવા મળે છે? ખામીવાળી જોવા મળે છે. ત્રાંસા દાંત હોય છે, કાળા દાંત હોય છે, બરાબર છે, બે દાંત વચ્ચે જગ્યા હોય છે, એવી રીતે એની દાંતની છે એ રચના જોવા મળે છે. તો આ રિકેટ્સમાં શું થાય છે? જોયું તો કે હાડકાં નબળા પડે છે અથવા તો પોચા પડી જાય છે અને શું થાય છે? દાંતની રચનામાં છે એ ખામી જોવા મળે છે. તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ તો કે રિકેટ્સના લક્ષણો શું છે? તો કે બાળકના માથાનું તાળવું મોડું પૂરાય છે. તાળવું મોડું પૂરાય છે મીન્સ કે બાળકના માથાનું એટલે કે મોઢામાં જે તાળવું આવેલું હોય છે એ પૂરાતું નથી. તે લાંબા હાડકાના છેડા પહોળા થઈ જાય છે. તો સેકન્ડ સાઇન સિમ્ટમ શું છે રિકેટ્સનો? તો કે લાંબા હાડકાં એટલે કે જે લોંગ બોન છે એના જે છેડા છે કેવા થઈ જાય છે? એકદમ પહોળા થઈ જાય છે. શું કામ? તો કે પૂરું કેલ્શિયમ છે એ મળી રહેતું નથી એટલા માટે થઈને હાડકાં કેવા થઈ જાય છે? એકદમ પહોળા થઈ જાય છે, ખુલી જાય છે. એના જે બધા લિગામેન્ટ્સ હોય, એના જે જોઈન્ટ હોય એ કેવા થઈ જાય છે? નબળા થાય છે અને એના લીધે શું થાય છે? એ ખુલવા લાગે છે. તેન થર્ડ વન છે પાસડી અને કાર્ટિલેજનું જોડાણ પહોળું થઈ જાય છે. તેન ફોર્થ વન ઘૂંટણ અને કાંડાના જોઈન્ટમાં ખૂણો જોવા મળે છે. એટલે કે ઘૂંટણ છે કે કાંડા છે ત્યાં શું જોવા મળે? ખૂણો જોવા મળે, હાડકાં જોવા મળતા હશે. તેન મસલ્સનો બરાબર વિકાસ થતો નથી, એટલે કે બોડીમાં આવેલા સ્નાયુનો વિકાસ છે એ બરાબર થતો નથી. તેન પેટ ગાગર જેવું થઈ જાય છે. આને કારણે બાળક મોડું ચાલતા શીખે છે. એટલે કે પેટ કેવું થઈ જાય છે? ફૂલી જાય છે. શું કામ? તો કે વિટામિન ડીની ડેફિશિયન્સીથી પેટ છે એ ફૂલી જાય છે અને પ્રોપર છે એ ખોરાક ડાયજેસ્ટ થવા માટે કેલ્શિયમ અને ફોસ્ફરસની જરૂર છે તો એ છે મળતું નથી. શું કામ? તો કે ત્યારે એનું શોષણ થતું નથી એટલા માટે છે એ પેટ ગાગર જેવું થઈ જાય છે અને એને કારણે બાળક છે એ મોડું ચાલતા શીખે છે. કેમ કે પેટનું વજન છે એ વધી જાય છે એટલા માટે બાળક છે એ ઝડપથી ચાલતા શીખતું નથી. તેન બાળક ચીડિયું થઈ જાય છે, બાળક થાકેલું લાગે છે અને દાંત મોડા આવે છે. તો બાળકનો સ્વભાવ કેવો થઈ જાય છે? એકદમ ચીડિયો થઈ જાય છે, એને કોઈ બોલાવે તો ગમતું નથી. તેન બાળક ઝડપથી છે એ થાકી જાય છે અને દાંત એને મોડા આવે છે. તે સાથે દાંતનું બંધારણ બરાબર થતું નથી, તેથી દાંતમાં સડો જલ્દીથી થાય છે. એટલે જો વિટામિન ડીની ખામી હોય તો દાંતમાં સડો છે એ ઝડપથી આવે છે. શું કામ? તો કે કેલ્શિયમની છે એ ખામી જોવા મળે છે એટલા માટે. તે બાળકની છાતીનો આકાર કબૂતરની છાતી જેવો થઈ જાય છે, પીગ ઓન ચેસ્ટ.
એટલે કે બાળકની જે છાતી છે એનો આકાર કેવો થઈ જાય છે? કબૂતરની છાતી જેવો જાય, એકદમ ફૂલી ગયેલો દેખાય છે. તો આ હતા સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ વિટામિન ડી. તો આપણે ફર્સ્ટ રોગ જોયો રિકેટ્સ, અને સેકન્ડ હવે જોઈએ ઓસ્ટિયોમલેશિયા, જે એડલ્ટમાં જોવા મળે છે. તો વિટામિન ડી અને કેલ્શિયમની ખામીથી એડલ્ટ વ્યક્તિમાં આ રોગ જોવા મળે છે. તેના કારણે નીચે પ્રમાણે છે. તો એડલ્ટમાં શું કામ કેલ્શિયમની ખામીથી એટલે કે વિટામિન ડીની ખામીથી છે એ ઓસ્ટિયોમલેશિયા જોવા મળે છે? એના કારણ આપણે નીચે પ્રમાણે છે જોઈએ. તો કે રોજિંદા જીવનમાં આખા ઘરને પૂરા પ્રમાણમાં કેલ્શિયમ મળતું ન હોય ત્યારે. તો કે ડેઇલી રિક્વાયરમેન્ટ એટલે કે ડેઇલી આપણે જે નોર્મલી રોજિંદો ખોરાક ખાઈએ છીએ એમાં છે એ શું ન થતું હોય, કેલ્શિયમ છે એ ન મળતું હોય પૂરતા પ્રમાણમાં, તો એના લીધે ઓસ્ટિયોમલેશિયા છે એ થવાના શક્યતા છે એ વધી જાય છે. તે સેકન્ડ છે સ્તનપાન કરાવતી મધરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળે ત્યારે મોટી ઉંમરમાં ઓસ્ટિયોમલેશિયા છે એ જોવા મળે છે. એટલે કે જે સ્તનપાન કરાવતી હોય, ફીડિંગ કરાવતી હોય, મધરને પૂરતા પ્રમાણમાં જો કેલ્શિયમ ન મળે તો ત્યારે શું થાય છે? તો કે મધર જેમ એની ઉંમર જ્યારે વધી જાય છે, મોટી ઉંમર થઈ છે, ત્યારે એને ઓસ્ટિયોમલેશિયા જોવા મળે છે. થર્ડ વન છે ગુરખો પહેરતી મુસ્લિમ વ્યક્તિઓને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળવાથી આ રોગ છે એ જોવા મળે છે. બરાબર છે. તો કે મુસલમાન શું થાય છે? તો કે ગુરખો પહેરતી હોય તો એને એકે બાજુથી છે એના શરીર ઉપર તડકો છે એ લાગશે નહીં. તો એ તડકો નહીં લાગવાના લીધે એનામાં વિટામિન ડીની ડેફિશિયન્સી જોવા મળશે, અને વિટામિન ડીની ડેફિશિયન્સી હશે એટલે શું થશે? એનામાં કેલ્શિયમનું પ્રમાણ છે એ ઓછું જોવા મળશે. શું કામ? તો કે એને એક બી વાર છે એ તડકો લાગતો નથી એટલા માટે. તો ઓસ્ટિયોમલેશિયામાં થાય છે શું? તો કે કેલ્શિયમની ખામીથી છે શું થાય છે? ઘૂંટણના દુખાવા થાય છે, સ્નાયુના દુખાવા થાય છે, હાડકાં નબળા પડી જાય છે. તો આ બધું છે એ શેમાં થાય છે? ઓસ્ટિયોમલેશિયા. ઓસ્ટિયોમલેશિયા એટલે શું? તો કે ઇન્ફ્લામેશન ઓફ ધ બોન, એટલે કે બોનમાં છે એ ઇન્ફ્લામેશન જોવા મળે છે, એને કહેવામાં આવે છે ઓસ્ટિયોમલેશિયા. અને શેના લીધે જોવા મળે છે? તો કે બોડીમાં વિટામિન ડી અને કેલ્શિયમની ખામીને લીધે જોવા મળે છે. તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોઈએ ઓસ્ટિયોમલેશિયાના, કે લક્ષણો શું છે? તો ફર્સ્ટ છે હાડકાં પોચા બની જાય છે. બરાબર છે. તો બોન છે એ કેવા થઈ જાય છે? એકદમ સોફ્ટ થઈ જાય છે, અને જેના લીધે સ્પાઇન, પગના હાડકાં, પેલ્વિકના હાડકાં વળી જાય છે. બરાબર છે. જેને કમરનો કે એનો દુખાવો હશે એ માણસ કેવું થઈ ગયું છે? એકદમ વળી ગયું હશે, જોજો. તો જેના લીધે શું થાય છે? તો કે પગના હાડકાં છે અને પેલ્વિકના હાડકાં વળી જાય છે. તે સેકન્ડ છે તેના લીધે કોઈ પણ ડિફોર્મિટી ડેવલપ થાય છે, એટલે કે વિટામિન ડીની ડેફિશિયન્સી હોય તો એના લીધે કોઈ પણ બીજે રોગ થવાના ચાન્સીસ છે એ વધી જાય છે. દેન થર્ડ વન છે દાંતના પાછળના ભાગમાં અને પગમાં સ્પાઇન. તો દાંતના પાછળના ભાગમાં અને પગમાં પેઇન જોવા મળે છે. શું કામ? તો કે પેઇન શું કામ જોવા મળે? તો કે બોડીમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું છે, એના લીધે હાડકાં નબળા પડી ગયા છે, અને એના લીધે જે જોઈન્ટ છે એ કેવા થઈ જાય છે? એકદમ નબળા થઈ જાય છે, ખુલી જાય છે. તો એના લીધે પેઇન થાય છે પગમાં, એટલે કે ગોઠણનો દુખાવો થઈ જાય છે. અને દાંતના પાછળના ભાગમાં એટલે જે પેઢા છે એમાં શું થઈ જાય છે? દુખાવો થાય છે. દેન ફોર્થ વન છે અશક્તિ આવી જાય છે, એટલે કે બોડીમાં નબળાઈ આવી જાય છે, વીકનેસ આવી જાય છે. દેન ફિફ્થ વન છે પગથિયા ચડવામાં મુશ્કેલી પડે છે. શું કામ મુશ્કેલી પડે? તો કે પગનો દુખાવો હોય છે એટલે દાદર ચડવામાં છે એ મુશ્કેલી પડે છે. દેન સિક્સ્થ વન છે હાડકાં અને પોચા હોવાને કારણે પોતાની જાતે જ શરીરમાં કોઈ પણ જાતનું ફ્રેક્ચર થઈ જાય છે. તો વિટામિન ડીની ડેફિશિયન્સીથી છે એ શું થાય છે? હાડકાં નબળા પડી જાય છે અને પોચા થઈ જાય છે. તો એના લીધે શું થશે? તો કે શરીરમાં કોઈ પણ જાતનું ફ્રેક્ચર થવાના ચાન્સીસ છે એ વધી જાય છે. શું કામ? તો કે હાડકાં છે એ નબળા પડી ગયા છે, એટલા માટે તરત જ ફ્રેક્ચર છે એ થઈ શકે છે. તો આ હતા સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ ઓસ્ટિયોમલેશિયા. નેક્સ્ટ જોઈએ એનું પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ, કે એને કેવી રીતે છે એ અટકાવવાનું છે. તો ફર્સ્ટ છે વિટામિન ડી વાળો ખોરાક લેવો જોઈએ, એટલે કે વધારે પડતો વિટામિન ડી મળી રહે એવો ખોરાક લેવો જોઈએ, અથવા તો વધારે પડતું છે સવારે કુમળા તડકામાં બેસવું જોઈએ. તો નેક્સ્ટ વન સેકન્ડ છે લીલા શાકભાજી, ફ્રૂટ્સ, માખણ, લીવર, ફિશ, સનલાઇટ વગેરે જેવા લેવા સમજાવવું અને આપવો. તો જે પેશન્ટ છે એને વધારે કહેવાનું છે કે લીલા શાકભાજી ખાઓ, ફ્રૂટ્સ ખાઓ, લીવર ઓઇલ ખાઓ, ફિશ ખાવાની છે, સનલાઇટમાં વધારે પ્રમાણમાં બેઠા રહેવાનું છે, કે જેથી કરીને વિટામિન ડી છે એ બોડીને ઝડપથી મળી રહે. તે બાળકોને સૂર્ય સ્નાન કરાવવું જોઈએ. તો બાળકોમાં વિટામિન ડીની ડેફિશિયન્સી હોય તો બાળકોને તડકામાં બેસીને છે એને નવડાવવાનું છે, સન બાથ કરાવવા કહેવાનું છે. દેન ફોર્થ વન છે વિટામિન ડીની ટેબ્લેટ ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે લેવા સમજાવવાનું છે. તો જો વધારે કેલ્શિયમની અથવા તો વિટામિન ડીની ખામી હોય તો ડૉક્ટરની ઓર્ડર મુજબ છે એ એને વિટામિન ડીની
દવા શરૂ કરવા અથવા તો ટેબ્લેટ શરૂ કરવા માટેને સમજાવવાનું છે. તો આ હતું વિટામિન ડી કે કેલ્સીફેરોલ નામે એવું ઓળખાય છે, અને એમાં 2 વિટામિન ખૂબ જ જરૂરી છે, D2 અને D3. અને એના લીધે વિટામિન ડીની ડેફિશિયન્સીના લીધે 2 રોગ થાય છે, કે ફર્સ્ટ છે રિકેટ્સ અને ઓસ્ટિયોમલેશિયા, જેમાં રિકેટ્સ છે એ બાળકોમાં જોવા મળે છે અને સેકન્ડ ઓસ્ટિયોમલેશિયા છે એ એડલ્ટમાં જોવા મળે છે. તો અહીંયા વિટામિન ડી છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ વિટામિન ઈ, ટોકોફેરોલ. એને સેકન્ડ નામે શું ઓળખવામાં આવે છે? ટોકોફેરોલ. તો વિટામિન ઈ ટોકોફેરોલ નામે ઓળખાય છે. તો આપણે જોઈએ વિટામિન ઈ. તો આ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે જે ચરબીમાં ઓગળે છે. આપણે આગળ જોયું કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે કેવા છે? ફેટ સોલ્યુબલ, કે ફેટમાં છે, ચરબીમાં છે એ ઓગળી શકે છે, એટલા માટે એને ફેટ સોલ્યુબલ વિટામિન કહેવામાં આવ્યા છે. તો આ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે જે ચરબીમાં ઓગળે છે. આ વિટામિન પ્રેગ્નન્સી અને બાળકની વૃદ્ધિ માટે છે એ ખૂબ જ જરૂરી છે, જેનું શોષણ આંતરડામાં થાય છે અને લેબોરેટરીમાં આ વિટામિન કૃત્રિમ રીતે છે એ બનાવી શકાય છે. તો વિટામિન ઈ છે એ મોસ્ટલી શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે પ્રેગ્નન્સી અને બાળકની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે, અને જેનું શોષણ ક્યાં થાય છે? વિટામિન ઈનું આંતરડામાં થાય છે. અને આ વિટામિન ઈ છે એ આપણે કૃત્રિમ રીતે બનાવી બી શકીએ છીએ. તમે બારે ટેબ્લેટ જોઈએ છે વિટામિન ઈની, ગ્રીન કલરની વિટામિન ઈની ટેબ્લેટ આવે છે જે લેબોરેટરીમાંથી બનાવવામાં આવે છે. અમુક જોયું હશે કોઈ હેરમાં બી છે એ વિટામિન ઈની ટેબ્લેટ છે એ નાખતું હશે. તો એ વિટામિન ઈની ટેબ્લેટ છે એ કૃત્રિમ રીતે બી બનાવી અને આપણા બોડીમાં છે એ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. દેન એના સોર્સ છે નેક્સ્ટ વિટામિન ઈ, સોર્સ ઓફ ધ વિટામિન ઈ, કે વિટામિન ઈ છે એ આપણને શેમાંથી મળી રહે છે? તો ફર્સ્ટ છે ઘઉં, કપાસિયાનું તેલ, શીંગ તેલ, ફણગાવેલા કઠોળ અને અનાજમાંથી છે એ વિટામિન ઈ મળી રહે છે. જ્યારે બહુ ઓછા પ્રમાણમાં છે ફ્રૂટ, વેજીટેબલ્સ અને મટનમાંથી મળે છે. એટલે કે વિટામિન ઈ છે એ વધારે પડતું છે એ શેમાંથી મળે છે? બધા તેલમાંથી મળે છે, ફણગાવેલા કઠોળમાંથી મળે છે અને અનાજમાંથી મળે છે. પણ બહુ ઓછા પ્રમાણમાં જે વિટામિન ઈ છે એ ફ્રૂટમાંથી, વેજીટેબલ અને મટનમાંથી છે, બહુ જ ઓછા પ્રમાણમાં વિટામિન ઈ છે એ મળે છે. ત્યારે આપણે વિટામિન ઈના ફંક્શન જોઈએ, ફંક્શન ઓફ ધી વિટામિન ઈ. તો ફર્સ્ટ છે પ્રાણીઓ પર કરેલા પ્રયોગોથી એવું તારવવામાં આવ્યું છે કે વિટામિન ઈ રિપ્રોડક્શનમાં ખૂબ જ મદદ કરે છે, કે આપણા બોડીનું જે રિપ્રોડક્શન થાય છે, જે આપણા બોડીમાં જે વસ્તુનો નાશ થઈ ગયો છે એને ફરીથી ઉત્પન્ન કરવામાં, એટલે કે રિપ્રોડક્શન કરવામાં છે એ ખૂબ જ મદદ કરે છે. એક્ઝામ્પલ છે સેલ. તો સેલનું જે ડેથ થઈ જાય છે, બરાબર છે, 120 દિવસે સેલ કેવા થાય છે? નાશ પામે છે બોડીમાં. તો એને ફરીથી ઉત્પન્ન કરવા, એટલે કે રિપ્રોડક્શન કરવામાં છે એ ખૂબ જ મદદ કરે છે બોડીને. તેન વિટામિન ઈ એ ફેટી એસિડમાં ઓગળી શકતા હોય તેથી દહન ક્રિયામાં પણ મદદ થાય છે. તેન થર્ડ વન છે પાચન ક્રિયામાં પણ ખૂબ જ મદદ કરે છે, એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પણ ખૂબ જ ઉપયોગી છે વિટામિન ઈ. તેન ઘા રૂઝાવવામાં મદદરૂપ થાય છે, એટલે કે કોઈ પણ ઘા થયો હોય, વાગ્યું હોય છે તો એમાં ખૂબ જ મદદરૂપ થાય છે. દેન ફિફ્થ વન છે ડીએનએ, આરએનએ, રેડ બ્લડ સેલના બંધારણમાં મદદ કરે છે. એટલે કે ડીએનએને, આરએનએ અને રેડ બ્લડ સેલના બંધારણ, એટલે કે બનવામાં છે એ ખૂબ જ મદદ કરે છે વિટામિન ઈ. દેન વિટામિન ઈ લીવરને ટોક્સિક કેમિકલથી બચાવવામાં છે એ મદદ કરે છે, એટલે કે લીવરમાં જે ઝેરી દ્રવ્યો કેમિકલ બને છે, કેમિકલ બનતા છે એ અટકાવવામાં છે એ ખૂબ જ મદદ કરે છે વિટામિન ઈ. તો આ હતા ફંક્શન ઓફ ધ વિટામિન ઈ, કે શું કરે છે? તો કે પાચન કરવામાં મદદ કરે છે, ઝડપથી ઘા રૂઝાઈ જાય છે. તેન ડીએનએ, આરએનએ અને રેડ બ્લડના સેલના બંધારણમાં ખૂબ જ ઉપયોગી છે. તે લીવરમાં ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરતા અટકાવે છે. દેન બોડીમાં વિટામિન ઈ રિપ્રોડક્શનમાં ખૂબ જ મદદ કરે છે. દેન બોડીની દહન ક્રિયામાં, એટલે કે દહન ક્રિયામાં બી છે એ ખૂબ જ મદદ કરે છે. દેન એની ડેઇલી રિક્વાયરમેન્ટ જોઈએ કે વિટામિન ઈ છે ડેઇલી કેટલું લેવું જોઈએ. તો ડેઇલી જરૂરિયાત દરેક વ્યક્તિએ દરરોજનું 10 થી 30 ગ્રામ મિલીગ્રામ વિટામિન ઈ જોઈએ, જે દરરોજના ખોરાકમાંથી મળી રહે છે. એટલે કે ડેઇલી વિટામિન ઈ છે એ 10 થી 30 મિલીગ્રામ વિટામિન છે એ લેવું જોઈએ, અને જે આપણે રૂટીન ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને છે એ મળી રહે છે. રૂટીન આપણે અનાજ ખાતા હોઈએ, કઠોળ ખાતા હોઈએ છીએ, ઘઉં ખાતા હોઈએ છીએ, તેલ ખાતા હોઈએ છીએ, તો એમાંથી આપણને વિટામિન ઈ છે 10 થી 30 મિલીગ્રામ છે એ મળી રહે છે. તો આ તેની ડેઇલી રિક્વાયરમેન્ટ. નેક્સ્ટ જોઈએ ડેફિશિયન્સી ઓફ ડિસીઝ, એટલે કે વિટામિન ઈની ડેફિશિયન્સીથી કયા ડિસીઝ છે એ થાય છે અથવા તો કયા પ્રોબ્લેમ છે એ આવે છે.
તો ફર્સ્ટ છે વિટામિન ઈના અભાવે સ્ટરીલિટી જોવા મળે છે અથવા તો સ્ટરીલિટી આવે છે એટલે કે વંધ્યત્વ આવે છે. તેન વિટામિન ઈના અભાવે વારંવાર એબોર્શન એટલે કે કસુવાવડ થાય છે. બાળક છે એ પેટમાં ને પેટમાં છે એ નાશ પામે છે, મરી જાય છે. એને કહેવામાં આવે છે કસુવાવડ, એબોર્શન થાય છે. વિટામિન ઈની ખામીના લીધે હાર્ટ ડિસીઝ થવાની શક્યતા છે એ વધે છે. એટલે કે વિટામિન ઈની બોડીમાં જો ખામી હોય તો હાર્ટ ડિસીઝ થવાની શક્યતા છે એ વધી જાય છે. દેન વિટામિન ઈની ખામીથી એનિમિયા પણ જોવા મળે છે. એનિમિયા એટલે કે રેડ બ્લડ સેલ અને આરબીસીનો ઘટાડો થાય છે. એને કહેવામાં આવે છે એનિમિયા, એટલે કે લોહીના ટકા ઘટી જાવ શોર્ટમાં કહીએ તો વિટામિન ઈની ડેફિશિયન્સીથી એનિમિયા પણ થાય છે. વિટામિન ઈની ખામીના લીધે ટેસ્ટિક્યુલર ડિજનરેશન થાય છે. એટલે કે જે ટિશ્યુ છે એ શું થાય છે, ડિજનરેશન થાય છે વિટામિન ઈની ખામીથી. દેન પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ જોઈએ કે વિટામિન ઈ કેવી રીતે એને છે અટકાવવું જોઈએ, એની ડેફિશિયન્સીને અને એની ટ્રીટમેન્ટ શું છે. તો ફર્સ્ટ છે વ્યક્તિને વિટામિન ઈ વાળો ખોરાક દરરોજ આપવો જોઈએ. એટલે કે વ્યક્તિને વિટામિન ઈ વાળો ખોરાક આપવો જોઈએ કે જેથી કરીને એના બોડીમાં વિટામિન એની ડેફિશિયન્સી છે એ ન રહે. દેન સેકન્ડ છે ડૉક્ટરના ઓર્ડર મુજબ સારવાર લેવી જોઈએ. એટલે કે ડૉક્ટર જે ઓર્ડર કરે એ ટ્રીટમેન્ટ છે એ લેવી જોઈએ કે જેથી કરીને વિટામિન એની ડેફિશિયન્સી છે એ આપણા બોડીમાં ન રહે. સગર્ભાવસ્થા દરમિયાન જો વિટામિન ઈની ખામી હોય તો ડૉક્ટરના ઓર્ડર મુજબ તેની ટેબ્લેટ અને ઇન્જેક્શન છે એ લેવા જોઈએ કે જેથી કરીને આગળ જતાં છે એ બેબીને કોઈ છે એ પ્રોબ્લેમ ન થાય. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી છે એ વિટામિન ઈની ખામી હોય તો ડૉક્ટર ઓર્ડર મુજબ છે એની ટ્રીટમેન્ટ છે અથવા તો ટેબ્લેટ છે એ સ્ટાર્ટ કરવા જોઈએ. તો આ હતું વિટામિન ઈ. વિટામિન ઈનું સેકન્ડ નામ ટોકોફેરોલ નામે ઓળખવામાં આવે છે. અને એનાથી થતા ડિસીઝ કયા છે તો કે વિટામિન ઈની ડેફિશિયન્સીથી શું થાય છે તો કે સ્ટરીલિટી આવે છે, એબોર્શન થાય છે, હાર્ટ ડિસીઝ જોવા મળે છે, એનિમિયા જોવા મળે છે અને ટેસ્ટિક્યુલર છે એ ડિજનરેશન થાય છે. નેક્સ્ટ આપણે અહીંયા તો વિટામિન ઈ છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિટામિન આપણે જોઈએ વિટામિન કે. તો વિટામિન કે એટલે વિટામિન કેનું શું છે તો કે વિટામિન કે આ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે. તો વિટામિન કેવું છે ADEK. તો આ વિટામિન કે છે લાસ્ટ વિટામિન છે ફેટ સોલ્યુબલનું. તો આ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે જે લોહીને થીજી જવામાં મદદ કરે છે. લોહીને થીજી જવામાં એટલે જાડું ઘટ કરવામાં છે એ મદદ કરે છે. એક્ઝામ્પલ પ્રોથ્રોમ્બિન એટલે કે લોહીને કેવું બનાવે છે, ઘાટું બનાવી દે છે. એમાં એ વિટામિન કે મદદ કરે છે. સૂર્યને કારણે નાશ પામે છે, બરાબર છે. વિટામિન કે છે એ વધારે પડતા જો આપણે તડકામાં રહેવામાં આવે તો વિટામિન કે છે એ નાશ થઈ જાય છે. તો વિટામિન કે આંતરડામાં અને ત્યાંથી લીવરમાં જાય છે. તો વિટામિન કે ક્યાં જાય છે, પહેલાં તો ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડામાં જાય છે અને ત્યાંથી લીવરમાં જાય છે અને ત્યાં એક પદાર્થ ઉત્પન્ન કરે છે જે લોહીને બનાવવામાં અને તેને ઘટ્ટ રાખવામાં મદદ કરે છે. એટલે કે પહેલાં આંતરડામાં જાય છે, આપણે ખોરાક લીધો, એ ખોરાક આંતરડામાં ગયો અને આંતરડામાંથી ડાયજેસ્ટ થઈ અને એમાંથી વિટામિન કે જુદું પડ્યું અને વિટામિન કે આંતરડામાંથી ક્યાં જાય છે, લીવરમાં જાય છે. અને લીવરમાં જઈને શું કરે છે, એક એવો પ્રકારનો પદાર્થ છે એ ઉત્પન્ન કરે છે અને એ પદાર્થ છે એ શું થાય છે તો કે એ પદાર્થ લોહીને બનાવવામાં અને લોહીને ઘટ્ટ કરવામાં મદદ કરે છે. તે ક્રિયાને પ્રોથ્રોમ્બિન ટાઈમ છે એ કહેવામાં આવે છે અને ઇન્ટેસ્ટાઇનમાં આવેલા બેક્ટેરિયા દ્વારા વિટામિન કે છે એ બને છે. એટલે કે જે આંતરડામાં આવેલા જે બેક્ટેરિયા છે એના લીધે શું થાય છે, વિટામિન કે છે એ બને છે. તો સમજાણું વિટામિન કે શું કરે છે તો કે સૂર્યપ્રકાશના કારણે વિટામિન કે છે આપણા બોડીમાંથી નાશ થઈ જાય છે. પણ વિટામિન કે પહેલાં આંતરડામાં જાય છે, ઉત્પન્ન થાય છે આંતરડામાં અને આંતરડામાંથી લીવરમાં જાય છે અને લીવરમાં જઈને શું કરે છે, ત્યાં એક પ્રકારનો પદાર્થ ઉત્પન્ન કરે છે અને એ પદાર્થ શું કામ કરે છે તો કે લોહીને બનવામાં અને લોહીને ઘટ્ટ થવામાં મદદ કરે છે. અને એ ક્રિયાને શું કહેવાય, પ્રોથ્રોમ્બિન ટાઈમ કહેવામાં આવે છે. નેક્સ્ટ એના ફંક્શન જોઈએ. વિટામિન કેનું ફંક્શન શું છે તો કે વિટામિન કે લોહીની જામી જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે કે વિટામિન કે છે એ શું થાય છે તો કે લોહીની જામી જવાની એટલે કે લોહી જામી જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. તે સેકન્ડ છે પ્રોથ્રોમ્બિન નામનો પદાર્થ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આપણે જોયું ને કે જે શું કરે છે, લીવરમાં જઈ અને એક પ્રકારનો પદાર્થ ઉત્પન્ન કરે છે. એ પદાર્થને શું કહેવામાં આવે છે, પ્રોથ્રોમ્બિન. તો એ પ્રોથ્રોમ્બિન ઉત્પન્ન કરી અને શું થાય છે, લોહીને ઘટ્ટ બનાવે છે અને લોહી બનાવે છે અને એને પ્રોથ્રોમ્બિન ટાઈમ કહેવામાં આવે છે.
તો એના બે મેઇન ફંક્શન થયા કે લોહીને જામી જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે અને પ્રોથ્રોમ્બિન નામનો પદાર્થ ઉત્પન્ન કરવામાં મદદરૂપ કરે છે કે જેથી કરીને આપણા બોડીમાં લોહી બને અને લોહી કેવું બને? ઘટ્ટ બને. દેન નેક્સ્ટ સોર્સ જોઈએ કે વિટામિન કે શેમાંથી મળે છે. તો સોર્સ ઓફ ધી વિટામિન કે, તેમાં ફર્સ્ટ છે લીલા પાંદડાવાળા શાકભાજી, દાખલા તરીકે કોબીજ, ફ્લાવર, પાલકની ભાજી, સ્પિન્ચ વગેરે. અને અનાજમાં સોયાબીન, ઘઉંની થૂલી, ફણગાવેલા કઠોળ વગેરે તેમજ દૂધ અને લીવરમાંથી મળે છે. અને સેકન્ડ છે બેક્ટેરિયા વડે નાના આંતરડામાં વિટામિન કેનું ઉત્પાદન થાય છે. તો વિટામિન કે શેમાંથી મળે છે આપણને? તો કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી, કોબીજ, ફ્લાવર, પાલકની ભાજી, સ્પિન્ચ વગેરે, અનાજમાં સોયાબીન, ઘઉંની થૂલી, ફણગાવેલા કઠોળ વગેરે તેમજ દૂધ અને લીવરમાંથી છે એ મળે છે. અને બીજું વિટામિન કે ક્યાંથી મળે છે? તો કે નાના આંતરડામાં વિટામિન કે ઉત્પન્ન થાય છે, એમાંથી આપણને વિટામિન કે મળી રહે છે. તો એની ડેઇલી રિક્વાયરમેન્ટ કેટલી છે? વિટામિન કે કેટલું લેવું જોઈએ ડેઇલી? તો કે વિટામિન કેની 0.03 માઇક્રોગ્રામ પર કેજી બોડી વેઇટ, શરીરના વજન પ્રમાણમાં રોજિંદી જરૂરિયાત હોય છે. એટલે કે નોર્મલ જે વેઇટ હોય છે, નોર્મલ વ્યક્તિનો વેઇટ હોય 60 કેજી, એને 0.03 માઇક્રોગ્રામ પર કેજી બોડી વેઇટ છે લેવાની જરૂર પડે છે. જો એનો વેઇટ વધારે હોય તો એને વિટામિન કેની જરૂર છે એ વધારે પડશે, પણ નોર્મલ વ્યક્તિને છે 0.03 માઇક્રોગ્રામ પર કેજી લેવાની જરૂર પડે છે. દેન એની ડેફિશિયન્સી ઓફ ડિફીઝ, એટલે કે વિટામિન કેની ડેફિશિયન્સીથી કયા ડિસીઝ થાય છે? તો ફર્સ્ટ છે વિટામિન કેની ખામીથી બ્લીડિંગ ટેન્ડન્સી વધે છે. એટલે કે વિટામિન કેની ખામી જો બોડીમાં હોય તો બ્લીડિંગની ટેન્ડન્સી વધે છે. એટલે કે જો કે તમને વાગ્યું હોય અથવા તો કોઈ ડ્યુરિંગ ઓપરેશન જો તમારે બ્લીડિંગ થતું હોય તો એ વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય છે. શું કામ? તો કે વિટામિન કેની ડેફિશિયન્સી છે, વિટામિન કે એના બોડીમાં છે નહીં, એટલા માટે લોહી છે એ વધારે જશે. વિટામિન કેનું કામ શું છે? તો કે લોહીને જમાવવાનું, એટલે કે લોહી જામી જવાની ક્રિયામાં મદદરૂપ કરે છે. જો તમારામાં વિટામિન કે નહીં હોય અને તમને વાગ્યું હોય છે તો ત્યાંથી બ્લીડિંગ છે એ શરૂ રહેશે. પણ જો વિટામિન કે પૂરું હશે તો શું થશે? ત્યાં લોહી તમને વાગ્યું છે ત્યાં શું થઈ જાય? લોહીનું ગઠ્ઠો થઈ જશે અને લોહી છે એ તરત જ તમને બંધ થઈ જશે. તો લોહી સેકન્ડ છે લોહીમાં રહેલા પ્રોથ્રોમ્બિન ઘટી જાય છે અને તેના લીધે વારંવાર રક્તસ્રાવ થવાની શક્યતા છે એ વધી રહે. એટલે કે લોહીમાં રહેલા પ્રોથ્રોમ્બિન નામનું જે પદાર્થ છે એ કેવું થઈ જાય છે? ઘટી જાય છે અને એના લીધે શું થાય છે? વારંવાર છે એ રક્તસ્રાવ, એટલે કે લોહી નીકળવાની અથવા તો લોહી થવાની, રક્તસ્રાવ થવાની શક્યતા છે એ વધી જાય છે. શું કામ? તો કે પ્રોથ્રોમ્બિન છે એના બોડીમાં ઘટી ગયું છે. તો પ્રોથ્રોમ્બિન શું કરે છે? લોહીને ઘટ રાખે છે. તો પ્રોથ્રોમ્બિન નહીં હોય તો લોહી છે એ વધારે નીકળશે અને છે એ બંધ થશે નહીં. પણ જો વિટામિન કેનું જો તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈકને વાગ્યું હોય અને લોહી નીકળ્યું હોય તો તરત જ વિટામિન કેનું ઇન્જેક્શન આપવામાં આવે છે. શું કામ? તો કે વિટામિન કેનું ઇન્જેક્શન આપવાથી જ્યાં વાગેલા ભાગમાં છે એ લોહી ત્યાં ઘટ્ટ થઈ જાય છે અને નીકળતું ઝડપથી બંધ થઈ જાય છે. એટલા માટે વિટામિન કે આપવામાં આવે છે. તો નેક્સ્ટ જોઈએ પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ, કે વિટામિન કેનું પ્રિવેન્શન કેવી રીતે અટકાવી ડેફિશિયન્સી એની ટ્રીટમેન્ટ જોઈએ. તેમાં ફર્સ્ટ છે વ્યક્તિને વિટામિન કે વાળો ખોરાક દરરોજ આપવો જોઈએ કે જેથી કરીને વિટામિન કેની ડેફિશિયન્સી છે બોડીમાં જોવા ન મળે. દેન ડૉક્ટરના ઓર્ડર મુજબ સારવાર લેવી જોઈએ. અને ડિલિવરી થર્ડ વન છે ડિલિવરી પહેલાં ડેફિશિયન્સી જણાય તો અમુક માત્રા વિટામિન કેના ઇન્જેક્શન ડૉક્ટરના ઓર્ડર મુજબ છે એ આપવામાં આવે છે. એટલે કે ડિલિવરી પહેલાં જો કોઈ પ્રેગ્નેન્ટ લેડી છે એની ડિલિવરી થતી હોય અને જો એનામાં વિટામિન કેની ખામી હોય તો એને વિટામિન કેનું ઇન્જેક્શન છે એ ડૉક્ટર ઓર્ડર મુજબ પહેલાં જ આપવામાં આવે છે કે જેથી કરીને ડ્યુરિંગ ડિલિવરી જો એપિઝોટોમી આપવામાં આવે તો બ્લીડિંગ છે એને ઓછું થાય અને ઝડપથી છે એ બંધ થઈ જાય. એટલા માટે વિટામિન કેનું ઇન્જેક્શન આપવું છે એ ખૂબ જ જરૂરી છે. તો આ હતું વિટામિન કે વિટામિન કે આપણને શેમાંથી મળે છે, ક્યાં ઉત્પન્ન થાય છે, શું મદદ કરે છે, એની બોડી રિક્વાયરમેન્ટ કેટલી છે, બોડીમાં જો વિટામિન કેની ડેફિશિયન્સી હોય તો કઈ ખામી થાય છે અને એને કેવી રીતે અટકાવવું એ આપણે જોયું. તો અહીંયા આપણે વિટામિન એ, ડી, ઈ અને કે કમ્પ્લીટ કરે છે. ફેટ સોલ્યુબલ વિટામિન છે અહીંયા પૂરા થઈ જાય છે. તો ઉપરોક્ત વિટામિન એ, ડી, ઈ, કે અને એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, તેથી તે ચરબીમાં ઓગળે છે અને લીવરમાં તેનો સંગ્રહ થાય છે. એટલે કે બધા જ વિટામિન આપણે જોયું તો કે એનો સ્ટોર ક્યાં થાય છે, એબ્ઝોર્બ ક્યાં થાય છે? તો કે લીવરમાં અને ઇન્ટેસ્ટાઇનમાં. તે શરીરમાં ખૂબ જ મહત્ત્વના વિટામિન છે અને લીવરમાં સંગ્રહ થયેલ વિટામિન શરીરમાં જરૂરિયાત પ્રમાણે લીવરમાંથી છે એ
મળી રહે છે. બરાબર છે. જો એ વિટામિન ADEK એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિનનો સંગ્રહ છે એ લીવરમાં થાય છે અને જરૂર પડે જ્યારે વિટામિનની ત્યારે એમાંથી શું થાય છે, આપણને લીવરમાંથી છે એ મળી રહે છે. તો અહીંયા આપણા વિટામિન ADEK કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે એ હવે વોટર સોલ્યુબલ વિટામિન જોઈશું કે જે આપણે છે પાણીમાં ઓગળી શકે છે. તો અહીંયા વિટામિન ADEK કમ્પ્લીટ થાય છે.